નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 23/8/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને કોઈ ગરીબ માણસને ઘઉં ગોળ એવી વસ્તુઓ દાનમાં આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરવા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ પણ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને તાંબાના લોટામાં પાણી ભરી કુંભ સ્થાપિત કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરની સ્ત્રીઓ સાથે ઝઘડો નહીં કરવો. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ ને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને જો તમારી પાસે લાલ ચંદન હોય તો એનું તિલક કરવું જોઈએ. શું નથી કરવાનું? આજે ખોટા વ્યસનો કરવા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? આજે બહારનું ભોજન આરોગવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને સૂર્યનારાયણ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કૂતરાને ઈજા નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે લાલ ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ, ભગવાનને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કરવો નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને ભગવાન સૂર્યનારાયણ. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને નુકસાન નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાનજીના આશીર્વાદ માંગવા જોઈએ, પોતાના કુળદેવીના આશીર્વાદ માંગવા જોઈએ અને કોઈ ગરીબ પરિવારને મિષ્ટાન સાથેનું ભોજન દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મોડે સુધી સૂઈ નહીં રહે, આળસ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી મિષ્ટાન બનાવી, લાડુ સુખડી એવું કંઈક બનાવી અને એ વસ્તુ ગરીબોને દાનમાં આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આ જાણ્યા માણસ પર આંધળો વિશ્વાસ નહીં કરવો. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શનિ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? પોતાના અટકેલા કામોને
ધ્યાનમાં લેવા જોઈએ ને એને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વધુ પડતી ભલમનસાઈ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિ. કુંભ રાશિ વડાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે દોરા ધાગા બાંધવા નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શનિ. મીન રાશિ. મીન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વડાએ આજે ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શનિ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું રેવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.